નમસ્કાર મિત્રો, સરકારી માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે મારી યોજના પોર્ટલ વિશે માહિતી મેળવીશું. સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી. માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મારી યોજના પોર્ટલનો શુભારંભ. તારીખ 25/12/2024 ના રોજ સવારે 11 વાગે આ પોર્ટલ ગુજરાતની તમામ જનતા માટે લોન્ચ કરવામાં આવેલ છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની અને સેવાઓની માહિતી ફક્ત તમે એક જ ક્લિક પર ઘરે બેઠા મોબાઈલ દ્વારા અને કોમ્પ્યુટર દ્વારા મેળવી શકો છો. તો મિત્રો, આ પોર્ટલને કઈ રીતે યુઝ કરવું, જેની તમામ માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશ. તો સૌપ્રથમ મિત્રો, તમારે google.com ઓપન કરવાનું રહેશે, જ્યાં તમારે મારી યોજના પોર્ટલ ગુજરાત સર્ચ કરવાનું રહેશે, જેમાં મારી યોજના .ગુજરાત.gov.in જે વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે, જે તમારે ઓપન કરવાની રહેશે. તો વેબસાઇટ ઓપન કરશો ત્યાં તમને કંઈક આ રીતનું સ્ક્રીન પર હોમ પેજ દેખાશે, જેમાં રાજ્યના પ્રત્યેક નાગરિકોની સરકારી યોજનાઓનો લાભ સત્વરે પૂરો પાડવા એ જ અમારી પ્રાથમિકતા છે. તો મિત્રો, આ પોર્ટલમાં તમે તમારી યોજનાઓ અહીંયા ટાઈપ કરીને પણ શોધી શકો છો. તો મિત્રો, અહીંયા આ પોર્ટલ પર યોજનાઓ, સેવા, પ્રમાણપત્ર, શબ્દ લખી યોજના શોધો, વ્યક્તિગત યોજના શોધો, સેક્ટર પ્રમાણે યોજના શોધો, વિભાગવાળી યોજના શોધો, ચિત્ર પ્રમાણે યોજના શોધો, કેટેગરી પ્રમાણે યોજના શોધો, તેમજ સહાય પ્રકાર પ્રમાણે યોજના શોધો, માલિકી પ્રમાણે યોજના શોધો, જીઆર અહીંયા મળશે. ત્યારબાદ વિભાગની વેબસાઇટની માહિતી પણ અહીંયા મળી જશે. મિત્રો, અહીંયા તમે સેક્ટર પ્રમાણે પણ યોજનાઓ શોધી શકો છો, જેમાં સમાજ કલ્યાણ, શિક્ષણ, રમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ખેતી, શ્રમયોગી કલ્યાણ, રોજગાર. અહીંયા વ્યૂ ઓલ પર તમારે ક્લિક કરવાનું રહેશે, જેમાં તમે સહકારી, બેંકેબલ યોજનાઓ, બાલ કલ્યાણ, નાગરિક પુરવઠો, વન, મત્સ્ય ઉદ્યોગ, હાઉસિંગ, વીમો, જમીન, રોજગાર, સમાજ કલ્યાણ, પ્રવાસન, પુરવઠા વિભાગ, મહિલા વિકાસ, આ રીતની તમે અહીંયા તમામ યોજનાઓની માહિતી આ પોર્ટલ એટલે મારી યોજના પોર્ટલ પર મૂકવામાં આવી છે. તો મિત્રો, અહીંયા હું મહિલા વિકાસ યોજના પર ક્લિક કરીશ, જેમાં તમને અહીંયા તમે જેન્ડર વાઇઝમાં સર્ચ કરી શકો છો, અથવા અહીંયા રિઝલ્ટ આવી ગયું છે, જેમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, જેમાં વધુ માહિતી પર અહીંયા તમે યોજનાનો સારાંશ આપ્યો છે. ત્યારબાદ અહીંયા વધુ માહિતી પર તમારે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, જો તમારા લેપટોપમાં પોપઅપ ના હોય તો ફરી ત્યાં અહીંયા ઉપર જઈને પોપઅપ ઓન કરી દેવું, જ્યાં વધુ માહિતી પર ક્લિક કરવાનું રહેશે, એટલે તમને યોજનાની તમામ માહિતી અહીંયા મળી જશે. મિત્રો, આ પોર્ટલનો એક ફાયદો એ છે કે તમારે દરેક યોજનાઓ માટે ગૂગલમાં જઈને અલગ અલગ યોજનાઓની અલગ અલગ વેબસાઇટો આવતી હોય છે, પણ આ પોર્ટલ પર તમને અપ્લાય ઓનલાઈનનો સીધો બટન મળી જાય છે, જેના પર ક્લિક કરીને સંબંધિત વિભાગની વેબસાઇટ પર તમે ડાયરેક્ટ જઈને અપ્લાય કરી શકો છો, એટલે તમારો સમયનો ઘણો બચાવ થશે. આ જે પોર્ટલનો ઉદ્દેશ એ છે કે તમામ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર આપવામાં આવી છે. મિત્રો, આ પોર્ટલ પર તમારે કોઈક જાતનું લોગિન કે રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી. પોર્ટલ પર તમામ માહિતીઓ આવી ગઈ હશે. જે અહીંયા હું યોજના પર ક્લિક કરીશ. યોજના પર ક્લિક કરીશ એટલે ગુજરાત સરકારની જેટલી પણ યોજનાઓ ચાલુ છે એની તમામ માહિતી અહીંયા આવી ગઈ હશે. જો યોજનાનું નામ આવેલું છે, યોજનાનો સારાંશ આવ્યો હશે, વિભાગ જે પણ જે તે વિભાગ હશે એમનું નામ હશે, રેફરન્સ વેબસાઇટ યુઆરએલ હશે, અને વધુ માહિતી પર તમે ક્લિક કરશો એટલે યોજનાઓની તમામ માહિતી અહીંયા તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરની સ્ક્રીન પર આવી જશે, જ્યાંથી તમે પ્રિન્ટનો પણ ઓપ્શન છે અને રીડનો પણ ઓપ્શન છે. એ તમામ માહિતી દ્વારા તમે મેળવી શકો છો. મિત્રો, અહીંયા બીજી એક માહિતી હું તમને જણાવીશ, જેમાં તમારે પ્રમાણપત્ર મેળવવું હોય તો પ્રમાણપત્ર પર ક્લિક કરવાનું રહેશે, જ્યાં તમને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ રિન્યુઅલ, આવકનું પ્રમાણપત્ર, ગ્રામ પંચાયત, કારીગરનું ઓળખનું નોંધણી, ખેડૂત ખાતેદાર અંગેનું પ્રમાણપત્ર પર તમે અહીંયા સીધા વધુ માહિતી પર ક્લિક કરશો એટલે સંબંધિત વેબસાઇટ ઓપન થઈ જશે, જ્યાં તમામ માહિતી આપી છે. ત્યારબાદ અહીંયા નીચે અપ્લાય ઓનલાઈનનો ઓપ્શન છે. મિત્રો, આ પોર્ટલ એ ગુજરાતના તમામ નાગરિકો માટે ખૂબ લાભદાયી છે, જેમાં ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી આ પોર્ટલ પર આપવામાં આવી છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોમાં તમને મારી યોજના પોર્ટલ વિશેની માહિતી મળી ગઈ હોય. આ વિડીયોની હજુ વિસ્તૃતમાં માહિતી હું બીજા વિડીયોમાં બનાવીને તમને આપીશ. આ વિડીયોને વધુમાં વધુ
ગુજરાતના તમામ નાગરિક સુધી શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય જય ગરવી ગુજરાત.